Hello everyone, welcome to step 10 to attract more money. See, આજે આપણે લખવાનું છે નાવ એકચ્યુઅલી આપણી શું બિલીફ છે પૈસાને રિલેટેડ. આના માટે ઇઝીએસ્ટ વે છે, અગર તમને યાદ હોય તો સ્ટેપ 2 આપણે જે કર્યો તો નોટબુકમાં જે લખ્યું હતું કે વોટ આર યોર બિલીફ્સ, પોઝિટિવ અને નેગેટિવ બે આપણે કોલમ્સ બનાવીને લખ્યા હતા બિલીફ્સ મનીના રિલેટેડ, રાઈટ? તો હવે આજે તમે પહેલાં તો તમારી બિલીફ્સ લખો કે હવે સ્ટેપ 1થી લઈને સ્ટેપ 9 સુધી કર્યા પછી આજના દિવસે તમારી પૈસાને રિલેટેડ શું બિલીફ છે. આઈ એમ શ્યોર કે અગર તમે સ્ટેપ 1થી 9 કર્યા છે સિરિયસલી, તો આજે તમારી પૈસાના રિલેટેડ બિલીફ્સમાં ચેન્જીસ હશે અને એ તમે કન્ફર્મ કરી શકો છો કે એકવાર તો તમે પહેલાં લખો કે તમે પૈસા માટે હવે શું વિચારો છો. એન્ડ દેન સ્ટેપ 2માં જે આપણે નેગેટિવ બિલીફ્સવાળું જે કોલમ હતું એને જુઓ અને દેખો. આઈ એમ શ્યોર કે આજે એ જે પણ નેગેટિવ બિલીફ્સ છે એમાંથી મોટાના ભાગની પોઝિટિવ થઈ ગઈ હશે. ધ વે યુ સ્પેન્ડ મની, જ્યારે પૈસા તમે ખર્ચ કરો કે તમારી પાસે પૈસા આવી રહ્યા છે, એ બધાના રિલેટેડ તમારી જે પણ બિલીફ્સ હતી એ હવે પોઝિટિવિટી તરફ જઈ રહી છે. તો એ બધી વસ્તુ નોટ ડાઉન કરો, પેન અને પેપર લઈને બેસો, શાંતિથી વિચારીને જે વખતે જ્યારે જે પણ તમને યાદ આવે લખો કે હવે તમે પૈસા માટે કેવું ફીલ કરો છો. તો આ વસ્તુ આજે તમારે કરવાની છે અને આપના અનુભવો મારી સાથે શેર કરો છો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.